કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું એક નવો ફોન લઈને આવી ગયો છું સેમસંગ તરફથી, સેમસંગ ગેલેક્સી A16. હા, આ ફોન લોન્ચ થઈને 1 મહિનો થઈ ગયો છે, પણ અત્યારે હું આનું રિવ્યુ કરું છું. આમાં તમને 128GB સ્ટોરેજ અને 8GB ની રેમ પણ આપવામાં આવે છે, સાથે 5000 mAh ની બેટરી આપવામાં આવે છે, અને હા, સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે. પરંતુ આ ફોનમાં ઘણી બધી ખામીઓ છે. આજના વિડીયોમાં હું તમને બધું જ જણાવવાનું છું કે આ ફોનમાં ખામી શું છે અને સારું શું છે, અને આ ફોન લેવાય કે નહીં તે પણ તમને જણાવી દઈશ. પણ જો તમે ચેનલ પર તો પહેલા જલ્દીથી તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, કેમ કે આપણે આવા જ ગુજરાતીમાં ફોનના રિવ્યુ લાવતા રહેવાના છીએ. તો શરૂઆત આપણે લુક એન્ડ બોડીથી કરીએ તો ફોન જોઈએ તો મિત્રો જોવામાં બહુ સુંદર છે. હા, આની પાછળ છે ને મિત્રો જોવાનો તો કલર એકદમ મસ્ત આપવામાં આવ્યો છે, જેની પર લાઇટ પડે છે ને ત્યારે તેમાં ક્રોસ પડે છે, જે જોવામાં બહુ સરસ લાગે છે. અને વાત કરું જો પાછળ આ બેગની, તો તમને ગ્લોસી ફિનિશ જોવા મળે છે, તેના કારણે થોડા ફિંગરપ્રિન્ટ આવે છે. હા, તમારું બેક પેનલ બહુ વધારે ખરાબ થઈ જાય છે. હા, હું કહીશ કે પાછળની તરફ તમને છે ને મિત્રો કાચ નહીં જોવા મળે, તમને પ્લાસ્ટિકનું બેક પેનલ આપવામાં આવે છે, પણ મિત્રો એ ફ્રેમ પણ પ્લાસ્ટિકની જ જોવા મળે છે. અને જો લુક એન્ડ બોડીની વાત કરીએ તો લુક એન્ડ બોડીમાં છે ને મિત્રો મોબાઈલ આમ સરસ લાગે છે, અને જો બોડીની વાત કરીએ તો બોડીમાં છે ને મિત્રો મોબાઈલ આમ થોડોક હેવી લાગે છે. હા, વજન છે ને મિત્રો આનો 193 ગ્રામ છે, પણ હું કહીશ કે ફોન વધારે હેવી છે, જેમ કે આ ફોન છે ને મિત્રો જાડો વધારે છે, એટલે જ્યારે તમે ફોનને હાથમાં પકડો છો ને ત્યારે તમને ઇનહાન્સ ફીલ બહુ સરસ નહીં આવે. એક તો પાછળ છે ને મિત્રો કાચ નથી, હા, એટલે એના કારણે તમને આમ બહુ મજા નહીં આવે. બાકી જોવામાં ફોન સરસ લાગે છે, પરંતુ તમે આગળ જોવો એ જગ્યાએ તો આગળ છે ને મિત્રો તમને પંચ હોલ નથી આપવામાં આવતો, અહીં તમને બિંદીનો જોવા મળે છે, જેના કારણે છે ને મિત્રો ફોનનો લુક એકદમ ખરાબ થઈ જાય છે. હા, તમને આમાં છે ને મિત્રો પ્રોટેક્શન સારું એવું જોવા મળે છે, કેમ કે તમને આમાં IP64 ની રેટિંગ આપવામાં આવે છે. જે સેમસંગની A સિરીઝ છે ને મિત્રો તેમાં પહેલો એવો ફોન છે જેમાં IP રેટિંગ આપવામાં આવી છે. હા મિત્રો, બોક્સની સાથે છે ને તમને Type-C to C નો કેબલ જોવા મળે છે, અને ફોન 25 વોટને ચાર્જિંગ સપોર્ટ કરે છે, અને બેટરી છે ને મિત્રો 5000 mAh ની આપવામાં આવે છે, જેના કારણે ફોન થોડોક હેવી થઈ જાય છે. બાકી જો ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે છે ને મિત્રો A15 માં જે હતી ને, એટલે કે 6.5 ઇંચની, તેની કરતાં વધારી દેવામાં આવી છે, એટલે કે મિત્રો A16 માં તમને છે ને 6.7 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે. પણ અહીં મિત્રો એક બહુ મોટી ખામી જોવા મળે છે. હા, આ ફોનમાં છે ને મિત્રો તમને 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે, 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ નથી જોવા મળતો, જે બહુ મોટી ખામી લાગે છે. હા, જ્યારે હું ડિસ્પ્લે સ્ક્રોલ કરતો હતો ને ત્યારે મને બહુ જ ખરાબ લાગ્યું, એક તો મજા નહોતી આવતી. હા, ડિસ્પ્લેના કલર સારા એવા જોવા મળી છે, વ્યુઇંગ પોઈન્ટ પણ સારા એવા જોવા મળે છે. એક વસ્તુ છે ને મિત્રો કે અહીં પંચ હોલ નથી, અને સીન નીચેનો જોઈએ ને તો એ પણ બહુ મોટું છે, એટલે ડિસ્પ્લેની છે ને મિત્રો સાઇઝ વધારી, એની કરતાં થોડુંક વધારે ડિસ્પ્લેની અંદર કામ કર્યું હોત, એટલે કે પંચ હોલ આપ્યો હોત અને નીચેનું ચિહ્ન થોડું ઘટાડી દીધું હોત તો વધારે મસ્ત લાગત. હા, બાકી વ્યૂઇંગ એંગલ સારા એવા જોવા મળે છે. અને હા, બ્રાઇટનેસ છે ને મિત્રો 800 નીટની જોવા મળે છે, પીક બ્રાઇટનેસ નથી, MBS બ્રાઇટનેસ જોવા મળે છે, જે આઉટડોર લોકેશનમાં પણ સારી એવી વિઝિબિલિટી પ્રોવાઈડ કરે છે, તેમાં કાંઈ વાંધો નથી. હા, હું એક વસ્તુ કહીશ કે યુટ્યુબમાં છે ને મિત્રો 4K નથી જોવા મળતું, યુટ્યુબમાં છે ને મિત્રો 2K સુધી તમને રેઝોલ્યુશન જોવા મળે છે. હા, ક્વોલિટી સારી એવી જોવા મળે છે. જો સ્પીકરની વાત કરું તો સ્પીકર છે ને મિત્રો તમને સ્ટુડિયો નથી આપવામાં આવતા. હા, તમને નોર્મલ સ્પીકર આપવામાં આવે છે, પણ સાઉન્ડ ક્વોલિટી બેટર કરી દેવામાં આવેલી છે. હા, સેમસંગનો ફોન છે એટલે સાઉન્ડ ક્વોલિટી સારી એવી જોવા મળે છે, અને સાથે તમને ડોલ્બી એટમોસ્ફિયરનો સપોર્ટ જોવા મળે છે. અને વાત જો મિત્રો પરફોર્મન્સની આવે ને તો તમને આમાં મીડિયાટેક તરફથી મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર જોવા મળે છે. આ પ્રોસેસર છે ને મિત્રો પાવરફુલ તો છે, એટલે કે જે 10 થી 13000 ના જે પ્રાઇસ રેન્જમાં મોબાઈલ આવે છે ને તેની માટે આ પ્રોસેસર ખાસ છે, પણ આ ફોન છે 17000 નો, એટલે કે આની માટે આ પ્રોસેસર બનેલું જ નથી, છતાં આમાં આપવામાં આવ્યું છે. એટલે હું તમને કહી, જો ગેમિંગ કરવા માંગતા હો તો ગેમિંગ માટે આ પ્રોસેસર નથી. હા, તમને મલ્ટીટાસ્કિંગ થોડું એવું જોવા મળી જશે જો તમે ડેઈલી યુઝ કરતા હો મોબાઈલ, એટલે કે ઇન્સ્ટાગ્રામ રીલ જોવી છે, યુટ્યુબમાં વિડીયો જોવા છે, મોબાઈલમાં કોઈ પણ મૂવી જોવું છે, તો તેની માટે આ પ્રોસેસર ચાલશે. પણ જો તમારે મલ્ટીટાસ્કિંગ કરવું હોય, વધારે પડતી ગેમ રમવી હોય, તો તેની માટે આ પ્રોસેસર બિલકુલ નથી. હા, હું તમને સજેસ્ટ નહીં કરી કે આ પ્રોસેસર વાળો ફોન તમારે લેવો જોઈએ. હું એમ કહીશ કે મિત્રો છે ને પ્રોસેસરમાં બહુ ખામી છે, એની કરતાં થોડુંક અપગ્રેડ કરી દીધું હોત અથવા તો બીજું પ્રોસેસર આપ્યું હોત તો વધારે સારું હતું. આ પ્રાઇસમાં આ પ્રોસેસર પહોંચાય એવું નથી. હા, હવે જો વાત આના એન્ડ્રોઇડ વર્ઝનની કરીએ તો આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 આપવામાં આવે છે, અને તમને One UI 6.1 નો સપોર્ટ જોવા મળે છે. પણ મિત્રો અહીં તમને એક બહુ મસ્ત વસ્તુ જોવા મળે છે, એ છે તમને આમાં સિક્યુરિટી અપડેટ. હા, તમને આમાં મેજર અપડેટ 6 વર્ષના જોવા મળે છે, અને સિક્યુરિટી અપડેટ પણ 6 વર્ષના જોવા મળે છે. પણ મારું એવું કહેવું છે કે શું આ ફોન તમે 6 વર્ષ સુધી વાપરવાના? હા, આ ફોન મિત્રો એટલો બધો સરસ નથી કે તમે 6 વર્ષ સુધી વાપરો. આની જગ્યાએ 4 વર્ષના મેજર અપડેટ આપ્યા હોત, એની જગ્યાએ ડિસ્પ્લેમાં થોડોક સુધારો કરી દીધો હોત ને તો વધારે સારું હતું. આ એટલું બધું ઇમ્પ્રૂવ કરેલું વસ્તુ નથી લાગતું. બાકી One UI 6.1 ના જો થોડાક ફીચરની વાત કરો તો તમને થોડું ઘણું AI જોવા મળી જશે, કેમ કે સેમસંગનો જે હાઈ બજેટના ફોન આવે છે, જેમ કે 1 લાખ સુધીના ફોન આવે છે, સેમસંગ ગેલેક્સી A24, જેમાં AI આપવામાં આવે છે, તેવું થોડું ઘણું AI આમાં પણ જોવા મળે છે. અને મિત્રો હું તમને કહું ને તો આમાં તમને 5000 mAh ની બેટરી આપવામાં આવે છે, પણ જે પ્રમાણે પ્રોસેસર આપેલું છે ને એ પ્રમાણે બેટરી કામ નથી આપતી, એટલે કે બેટરી વધારે કન્ઝ્યુમેશન કરે છે. હા, મેં છે ને મિત્રો
ફક્ત ફ્રી ફાયરનો એક રાઉન્ડ રમ્યો હતો અને બેટરી ડાઉન મને સારું એવું જોવા મળી ગયું હતું. અને હા, હું કહીશ કે થોડો ફોન ગરમ પણ થાય છે. હા, આમ કહેવામાં આવે કે ફોન એટલો બધો ગરમ નથી થતો, પણ જ્યારે તમે ગેમિંગ કરશો ત્યારે ફોન ગરમ થશે. અને ચાર્જિંગ થવામાં બહુ વાર નથી લાગતી. હા, ચાર્જિંગ સારું એવું સપોર્ટ જોવા મળે છે. ફોન 25 વોટને સપોર્ટ કરે છે, પણ તમને ચાર્જિંગ એડપ્ટર બોક્સમાં નહીં આપવામાં આવે. અને વાત જો મિત્રો રેમ એન્ડ સ્ટોરેજની કરીએ તો રેમ એન્ડ સ્ટોરેજ સારું એવું છે, એટલે કે 128 જીબીનું સ્ટોરેજ આપવામાં આવે છે. બીજું વેરિયન્ટ છે જેમાં તમને 256 જીબીનું સ્ટોરેજ આપવામાં આવે છે. અને રેમની વાત કરીએ તો 4 જીબી રેમનો ઓપ્શન જોવા મળે છે, 6 જીબી રેમનો ઓપ્શન જોવા મળે છે અને 8 જીબી રેમનો ઓપ્શન પણ જોવા મળી જાય છે. આ વસ્તુ સારું કહેવાય, રેમ એન્ડ સ્ટોરેજ સારું એવું જોવા મળે છે. અને વાત જો મિત્રો ફોનને કનેક્ટિવિટીની કરીએ, પહેલા હું તમને કનેક્ટિવિટી જણાવું, પછી કેમેરામાં બહુ મસ્ત વસ્તુ છે એ પણ તમને જણાવવાનો જ છું. તો પહેલા આપણે કનેક્ટિવિટીની વાત કરીએ તો મિત્રો આ એક 5G ફોન છે, એટલે 5G ને સપોર્ટ કરવાનો જ છે. હા, તમને એમાં બ્લૂટૂથ જોવા મળે છે, બ્લૂટૂથ 5.3 આપવામાં આવે છે અને વાઈફાઈ પણ જોવા મળે છે અને સાથે NFC નો સપોર્ટ પણ આપવામાં આવે જ છે, એટલે તેમાં કાંઈ વાંધો નથી. અને GPS સિસ્ટમ તો જોવા મળે જ છે અને તમને નીચેની તરફ Type-C જોવા મળી જશે, જ્યાંથી તમે ફોનને ચાર્જ કરી શકશો. હવે મિત્રો તમે પહેલાં કેમેરાની વાત કરું, કેમેરા છે ને મિત્રો 50 મેગાપિક્સલનો તમને મેઇન કેમેરો જોવા મળે છે અને એની નીચે તમને 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ આપવામાં આવે છે અને એની નીચે તમને 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરો આપવામાં આવે છે. અને આગળની સાઈડ છે ને મિત્રો તમને 13 મેગાપિક્સલની સેલ્ફી સેન્સર આપવામાં આવે છે. હવે મિત્રો પહેલા આપણે સેલ્ફી સેન્સરથી વાત કરીએ તો આ રહ્યો તમારી સામે સેલ્ફી સેન્સરનો એક વિડીયો. અત્યારે હું આગળ આ કેમેરાથી વિડીયો શૂટ કરી રહ્યો છું. આમાં તમને 4K નથી આપવામાં આવતું, 1080 30 fps નો વિડીયો શૂટ થઈ રહ્યો છે અને અવાજની ક્વોલિટી પણ તમે સાંભળી શકો છો કે અવાજ કેવો આવે છે. અને એક ખાસ વસ્તુ મને સારી લાગી કે આમાં એક સાથે તમે 2 કેમેરા યુઝ કરી શકો છો, એટલે કે પાછળનો કેમેરામાં ચૂઝ થાવ તો પણ તમે વિડીયોના શરૂ હોય ત્યારે તમે થઈ શકો છો. વિડીયોમાં એક્ઝેક્ટલી સારું વસ્તુ કહી શકાય. હવે મિત્રો જો સેલ્ફીની વાત કરીએ તો સેલ્ફી મિત્રો આમ સારી આવી જાય છે, પણ અમુક કન્ડિશનમાં એવું લાગ્યું કે જ્યાં છે ને વધારે પડતી આપણી સેલ્ફીને ઓવર કરી દે છે, જ્યાં આપણો સ્કિન ટોન વધારી દે છે, તો અમુક જગ્યાએ વધારે ડાર્ક કરી દે છે, જે મને બિલકુલ પસંદ ન આવ્યું. હા, આમ કહેવાય કે પાછળના કેમેરા કરતાં સેલ્ફી કેમેરો વધારે બેટર છે, કેમ કે જો પાછળના કેમેરાની વાત કરું, પાછો પોર્ટ્રેટ મોડની કરે તો મિત્રો પોર્ટ્રેટ મોડ બહુ કાંઈ ખાસ નથી. એક તો રિઝલ્ટ એટલું બધું ખાસ નથી આપવામાં આવતું અને પાછળનું જે બેકગ્રાઉન્ડ બ્લર આપે છે ને તે પણ બહુ સરસ નથી આપવામાં આવતું અને સાઈડમાં એજેસ કટ કરે છે ને તે પણ નથી કરતા સરખા, કેમ કે ઘણીવાર અમુક ફોટામાં તો મિત્રો આપણો કાન કટ કરી નાખે છે. આ મને બિલકુલ વિયર્ડ લાગ્યું. પહેલાં તો હું શોક થઈ ગયો હતો કે આ શું કરી રહ્યો છે મોબાઈલ, આ એકદમ ખરાબ વસ્તુ લાગે છે. અને જો મેઇન કેમેરાથી ફોટા પાડીએ તો એ પણ બહુ કાંઈ ખાસ રિઝલ્ટના નથી. અને વાત જો વિડીયોની કરીએ તો વિડીયો છે ને મિત્રો હું કહીશ કે તમને 4K નથી આપવામાં આવતું. હા, તમે આમાં 1080 30 fps વિડીયો શૂટ કરી શકો છો. પહેલાં હું તમને એક વિડીયો બતાવી દઉં. છો આ છે પાછળના કેમેરાનું રિઝલ્ટ અને જો આપણે ચાલતા હોઈએ તો કંઈક આવું એડજસ્ટ કરે છે. હા, તમે જોઈ શકો છો. હા, આમ તમને એમ લાગશે કે સારું આવે છે, પણ હું કાંઈ નહીં કહીશ, તમે મને કોમેન્ટમાં જણાવો તમને કેવું લાગ્યું આ કેમેરાનું રિઝલ્ટ. હવે મિત્રો તમે જેમ વિડીયો જોયો તમને લાગ્યું જ છે વિડીયોની ક્વોલિટી કેવી છે. હું એ વખાણ નથી કરું કે કંઈક વધારે ખરાબ પણ નથી કેવું, તમારી રીતે તમે સમજી જાઓ કે વિડીયોમાં કેવો આવે છે. બાકી કેમેરાના મોડની વાત કરીએ તો અહીં તમને નાઇટ મોડ આપવામાં આવે છે, અહીં તમને ફૂડ મોડ પણ જોવા મળી જશે. હા, તમને આમાં સુપર સ્લોમો મોડ આપવામાં આવે છે, જેનો વિડીયો તમને અહીં દેખાડું છું. અને વાત જો અલ્ટ્રા વાઇડની કરીએ તો અલ્ટ્રા વાઇડનો કેમેરો છે ને મિત્રો એ પણ એટલો બધો ખાસ નથી, છતાં હું તમને એના 2-3 રિઝલ્ટ તમને અહીં સામે દેખાતા હશે. તમારી રીતે તમે જજ કરી શકો છો કે વાઇડ કેમેરો કેવો છે, અલ્ટ્રા વાઇડના ફોટા કેવા આવે છે અને પોર્ટ્રેટ મોડના ફોટા કેવા આવે છે. તમારી સામે ફોટા બધા આવતા જ છે. તમે કોમેન્ટમાં જણાવો કે તમને આ ફોનનું રિઝલ્ટ કેવું લાગ્યું. વાત જો ફોન વિશે બીજી કરીએ તો અહીં તમને મિત્રો છે ને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે. હવે જે મિત્રો પાવર બટન છે ને તેની પોઝિશન છે ને થોડીક વધારે ઉપર એવું લાગ્યું કે જ્યારે તમે ફોન આ રીતે હાથમાં પકડો છો ને ત્યારે તમારે અંગૂઠોનો એટલે કે થંબ જ્યારે તમારે એની ઉપર પડે છે ત્યારે તે ઉપર વધારે લાગે છે, એટલે કે તમને આમ અનકમ્ફર્ટેબલ ફોન ફીલ થાય છે. હા, એને વાત જો પ્લાસ્ટિકની કરીએ તો પ્લાસ્ટિક છે ને મિત્રો એટલું બધું ખાસ ક્વોલિટીનું નથી લાગતું. હા, જોવામાં સરસ લાગે છે, કોકને એમ લાગે કે કાચ છે, કેમ કે કાચનું ફિનિશિંગ સારું એવું જોવા મળે છે, પણ અહીં તમને પ્લાસ્ટિક બહુ સરસ નથી આપવામાં આવતું. અને IP54 ની રેટિંગ તો છે, એ વસ્તુ એક સારું કહી શકાય. અને મિત્રો કલર વેરિયન્ટ આમાં તમને બીજા 2 આપવામાં આવે છે. મારી પાસે જે કલર છે ને તે બ્લુ જેવો લાગે છે, આની સિવાય એક બ્લેક કલર પણ આપવામાં આવે છે અને ગોલ્ડન કલર પણ આપવામાં આવે છે. મલ્ટીમીડિયાની વાત કરું ને મિત્રો તો મલ્ટીમીડિયામાં આમ સારો કહેવાય શકાય, કેમ કે આમાં તમને વ્યુઇંગ પોઈન્ટ સારા આપવામાં આવે છે, એટલે કે સાઈડથી જો તમે ડિસ્પ્લે જોવો તો પણ તમને સરસ વિડીયો જોવા મળશે અને આ સાઈડથી વિડીયો જોશો તો પણ તમને સરસ ડિસ્પ્લે જોવા મળે છે. એટલે કે આમ ડિસ્પ્લેની ક્વોલિટી સારી એવી આપવામાં આવે છે, પરંતુ મેં તમને કહ્યું એમ 4K નહીં જોઈ શકાય એટલે મલ્ટીટાસ્કિંગ કરવામાં તમને થોડું પ્રોસેસર હેલ્પ કરી શકશે, પણ તમારે ગેમ રમવી છે તો ત્યાં તમને બહુ પ્રોબ્લેમ થવાની છે. હવે મિત્રો આ ફોન લોન્ચ થયો ને એને 1 મહિનો થઈ ગયો છે અને ઓફલાઈન માર્કેટમાં આ ફોન વધારે પડતો સેલ થઈ રહ્યો છે, તો મને લાગ્યું કે મારા ગુજરાતી મિત્રોને માહિતી આપું કે આ ફોન તમારે લેવાય કે નહીં. તો મિત્રો તમે આખો વિડીયો જોયો જ છે, તમને ખબર જ પડી ગઈ છે કે આ ફોનમાં ખામી કેટલી છે અને સારું કેટલું છે, એટલે તમને ખબર જ છે કે આ ફોન લેવાય કે નહીં. હું એ કાંઈ નહીં કહી, તમારી પર છોડી દઈશ કે તમારે આ ફોન લેવો કે નહીં. પણ હું તમને ઓવરઓલ વાત કરું તો ફોનમાં મિત્રો છે ને ડિસ્પ્લે બહુ કાંઈ ખાસ નથી, પ્રોસેસરમાં બહુ મજા નથી અને બિલ્ડ એન્ડ ક્વોલિટી સારી એવી જોવા મળે છે, લુક
ફોનનું સારું જોવા મળે છે અને એક બ્રાન્ડેડ કંપની જોવા મળે છે એટલે કે સેમસંગ. હા, તે એક વિશ્વાસપાત્ર કંપની છે, એ વસ્તુ સારું કહી શકાય. બાકી તમને આ ફોન કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો અને જો ફોન તમને સારો લાગતો હોય તો તમે આ ફોનને બાય પણ કરી શકો છો. હા, મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે, ત્યાંથી તમે આ ફોનને બાય પણ કરી શકો છો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. અને આ ફોનના રિવ્યૂનો વિડીયો તમારા ભાઈબંધ સાથે શેર કરી દો જો આ ફોન એ લેવાનું વિચારી રહ્યો હોય તો. હા, હું તમને મળીશ એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને નવા ટોપિકની સાથે. તો ત્યાં સુધી તારો વિડીયો ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.